પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈ તથા બહેનો, પાસ્કા ઋતુના ત્રીજા અઠવાડિયામાં આપણે પ્રવેશ્યા છે ત્યારે આપણે આજના શુભ સંદેશ પર મનન ચિંતન કરવાના છે. આજનો શુભ સંદેશ સંત યોહાન શુભ સંદેશમાંથી લેવામાં આવ્યો છે અને છઠ્ઠો અધ્યાય કડી 22 થી 29 અને આના શુભ સંદેશમાં આપણે 27મી કડી પર આપણે મનન ચિંતન કરવાના છે. તમે એ નશ્વર આહાર માટે નહીં પણ અનંત જીવન લગી ટકી રહે એવા અવિનશ્વર આહાર માટે મહેનત કરો. એ આહાર તમને માનવ પુત્ર આપશે, કારણ પિતા પરમેશ્વરે પોતાની મહોર એમની પર મારેલી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલાઓ, આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છે પ્રભુ ઈસુ કહે છે કે તમે અવિનશ્વર આહાર માટે મહેનત કરો, ના કે નશ્વર આહાર માટે. આપણે દરરોજ જે જમીએ છીએ એ બધું નશ્વર છે, આજે ખાઈએ છીએ અને કાલે બધું નથી રહેતું. પણ પ્રભુ કહે છે નશ્વર આહાર માટે નહીં પણ અવિનશ્વર આહાર માટે મહેનત કરો. અને પ્રભુ ઈસુ આગળ કહે છે કે એ આહાર તમને માનવ પુત્ર આપશે, કારણ પિતા પરમેશ્વરે પોતાની મહોર એમની પર મારેલી છે. આપણે જોયું પુણ્ય ગુરુવારે પ્રભુ ઈસુએ પોતાની જાતને રોટલી અને દ્રાક્ષ રૂપમાં પલટાઈ નાખી, અન્નના ટુકડા કરીને પોતાના શિષ્યોને આપ્યા. અને એ આહાર એટલે કે ઈસુનું પોતાનું શરીર, એ અવિનશ્વર આહાર કે આપણે દર રવિવારે પવિત્ર ખ્રિસ્તયજ્ઞમાં ભાગ લઈએ છીએ. અને એ ઈસુનું અવિનશ્વર આહાર એટલે કે ઈસુનું પોતાનું શરીર આપણે ગ્રહણ કરીએ છીએ. અને એ અવિનશ્વર આહાર પાછળ આપણે મહેનત કરવાનું છે. ઘણીવાર આપણે અયોગ્ય રીતે પ્રભુ ઈસુને ગ્રહણ કરીએ છીએ. ઘણા માને છે આ તો ફક્ત એક રોટલી છે, પણ એ સાક્ષાત પ્રભુનું પાવન શરીર અને પ્રભુનું પુનિત લોહી છે કે પુરોહિતના અભિષિક્ત હાથથી એ સામાન્ય રોટલી અને આસોને સાક્ષાત ઈસુના શરીર અને લોહીમાં પલટાવી દેવામાં આવે છે. અને જ્યારે વેદી પર એક પુરોહિત ઊભા હોય છે, ત્યાં એક પુરોહિત નહીં પણ સાક્ષાત ઈસુ એમના રૂપમાં ત્યાં હાજર હોય છે, કેમ કે પરમપિતાએ એમના ઉપર મોહર મારેલી છે. અને ત્યાં આપણા વડા પુરોહિત પ્રભુ ઈસુની જગ્યાએ એક પુરોહિત ત્યાં ઊભા હોય છે. અને ત્યાં પુરોહિત રોટલીના ટુકડા કરીને આપણે બધાને આપે છે ઈસુનું શરીર. અને જ્યારે આપણે બધા ઈસુનું શરીર એક જ રોટલીના ટુકડામાંથી ખાઈએ છીએ, ત્યારે આપણે એક જ ઈશ્વરના સંતાન બનીએ છીએ. એક જ ઈશ્વરના આપણે બધા સંતાન છીએ, એમની સત્તા હેઠળ નીચે ભેગા મળીએ છીએ. અને બીજી રીતે જોવા જઈએ, અવિનશ્વર આહાર એટલે કે ઈશ્વરનું વચન, ઈશ્વરની વાણી. આપણે પવિત્ર ખ્રિસ્ત યજ્ઞમાં જોઈએ તો કુલ મુખ્ય બે ભાગ છે. એક છે પ્રભુ વાણી અને બીજું છે પ્રભુ ભોજન. જો આપણે યોગ્ય રીતે પ્રભુ વાણી ગ્રહણ કરીશું તો જ આપણે યોગ્ય રીતે પ્રભુ ભોજન, ઈસુનું શરીર અને લોહીને ગ્રહણ કરીશું. કેમ કે પ્રભુનું વચન એ તો આધ્યાત્મિક આહાર છે. એનાથી જ આપણું પોષણ થાય છે. અને એને આગળ ટકાવવા માટે આપણે પ્રભુ ઈસુને રોટી રૂપમાં ગ્રહણ કરીએ છીએ. સંત મેક્સિમ કોલ્બે બહુ સુંદર વાક્ય કહે છે કે એક વાતમાં દેવદૂતો આપણી ઈર્ષ્યા કરે છે કે માણસો ઈસુના શરીરને ગ્રહણ કરી શકે છે, પણ દેવદૂત એ ગ્રહણ કરી શકતા નથી. એ એક વાતમાં દેવદૂતો આપણી ઈર્ષ્યા કરે છે. એટલે આપણે આના પરથી આપણે અંદાજો લગાડી શકીએ પ્રભુ આપણને કેટલો બધો પ્રેમ કરે છે. પ્રભુએ એ દેવદૂતો કે જેમની સેવામાં હાજર છે, પ્રભુએ એમને પણ એ મોકો ના આપ્યો. પણ આપણે આપણા માણસો, જે આપણે પાપી માણસો છે, પ્રભુએ તેમને મોકો આપ્યો કે પોતાનું શરીર એમને આપી શકે પોષણ માટે. એટલે આ વાત પરથી આપણે કહી શકીએ કે દેવદૂતો કરતાં પણ પ્રભુની નજરમાં આપણી કિંમત વધારે છે. દેવદૂતો કરતાં પણ પ્રભુ આપણને બહુ જ પ્રેમ કરે છે. એટલે આપણું વાંચન એ અવિનશ્વર આહાર પાછળ
આપણને મહેનત કરવા આમંત્રણ આપે છે અને આગળ કહે છે તેમ કારણ પિતા પરમેશ્વરે પોતાની મોહર એની પર મારેલી છે. આપણે જોઈએ છે દરેક પુરોહિતો જે પ્રભુની સેવા માટે હાજર હોય છે એ દરેક પુરોહિતો પણ પ્રભુએ પોતાની મોહર મારી છે. એટલે દરેક પુરોહિત ઈસુના સ્થાન પર છે. આપણા વડા પુરોહિત પ્રભુ ઈસુના સ્થાન પર દરેક પુરોહિત પ્રભુ ઈસુનું પ્રતિનિધિત્વ કરે છે અને એ જ પુરોહિત આપણને ઈસુને રોટી રૂપમાં આપે છે અને આપણે એ ઈસુને આપણા હૃદયમાં આમંત્રણ આપીએ છીએ. સંત ફોસ્ટીના બહુ સુંદર વાત કરે છે કે પ્રભુ તમે મારા હૃદયમાં વાસ કરો રોટી રૂપમાં કે જેથી મને પવિત્ર વિચારો આવે. ઘણીવાર આપણે પ્રભુ ઈસુને ગ્રહણ કર્યા પછી આપણી પ્રાર્થના બીજી બધી હોય છે, પણ જો આપણે સંત ફોસ્ટીના શબ્દોમાં પ્રાર્થના કરીએ તો કે પ્રભુ તમે મારા હૃદયમાં વાસ કરો કે જેથી મને પવિત્ર વિચારો આવે. ખરેખર એવો મોટો પ્રશ્ન છે કે આપણે પ્રભુને કહીએ છીએ કે પ્રભુ તમારા હૃદયમાં વાસ કરો જેથી મને પવિત્ર વિચારો આવે. પણ જો આપણા પ્રભુ ઈસુ આપણા હૃદયમાં જ વાસ ના કરે તો આપણે પવિત્ર વિચારો આવવાની આપણામાં કશી શંકા નથી રહેતી. અને સંત ફોસ્ટીનાનું એક ડાયરી છે, સંત ફોસ્ટીના મતલબ સેક્રેટરી ઓફ સંત ફોસ્ટીના ડિવાઇન મર્સી નામની એક પુસ્તક છે જેમાં પ્રભુ ઈસુ અને સંત ફોસ્ટીના વચ્ચેના સંવાદ એમાં લખવામાં આવ્યા છે અને એમાં એક બહુ સુંદર વાત પ્રભુ ઈસુ સંત ફોસ્ટીનાને કહે છે કે માણસનું હૃદય બીજી બધી વાતોમાં હોય છે કે જેથી એમને જે મારી કૃપાઓ આપવાની છે તે હું આપી શકતો નથી. કે જ્યારે પવિત્ર ખ્રિસ્તમાં એમણે ગ્રહણ કરે છે ત્યારે એમનું હૃદય બીજી બધી જગ્યાએ ફરતું હોય છે, પણ જે મારે એમની કૃપાઓ આપવાની છે તે હું આપી શકતો નથી. જ્યારે પવિત્ર ખ્રિસ્તમાં આપણે પ્રભુ ઈસુને ગ્રહણ કરીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ આપણને અઢળક કૃપાઓ આપવા માંગે છે, પણ આપણું હૃદય બીજી બધી માંગણીઓમાં વ્યસ્ત થઈ જાય છે કે જેથી આપણે ઈશ્વરની કૃપાને માગી શકતા નથી, ઈશ્વરને માગી શકતા નથી. આપણે ઈશ્વર પાસે બધું માગીએ છીએ, પણ આપણે જો ઈશ્વરને જ માગી લઈએ તો ઓટોમેટિકલી બીજી બધી વસ્તુઓ આપણી પાછળ આવી જશે. અને પ્રભુ ઈસુ કહે છે કે તમે ઈશ્વરના ઈચ્છેલા ધર્માચરણની પાછળ પડો, બીજી બધી વસ્તુ ઓટોમેટિકલી તમારી પાછળ આવશે. એટલા માટે અવિનશ્વર આહાર પાછળ મહેનત કરીએ. અવિનશ્વર આહાર પાછળ મહેનત કરવી એટલે કે પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત કરવું, એ કે પુરોહિત જીવન હોય કે લગ્ન જીવન હોય, બંને જીવનમાં પોતાનું આખું જીવન ઈશ્વરને સમર્પિત જીવન જીવવું અને એમાં મહેનત કરવી એટલે ઈશ્વર માટે કાર્ય કરવું, ઈશ્વર માટે દુઃખ સહન કરવું, ઈશ્વર માટે સાંભળવું અને ઈશ્વર માટે આગળ વધવું, એટલે કે અવિનશ્વર આહાર પાછળ મહેનત. અને આપણી દરેકની જવાબદારી છે અવિનશ્વર આહાર પાછળ મહેનત કરવાની. તો આજે મૂળ પ્રશ્ન પ્રભુ એક પડકાર મૂકે છે આપણી સામે કે શું આપણે તૈયાર છે ખરા અવિનશ્વર આહાર પાછળ મહેનત કરવા માટે? નશ્વર આહાર પાછળ તો બધા મહેનત કરે છે, પણ અવિનશ્વર આહાર પાછળ મહેનત કરવા કેટલા છે? અને અવિનશ્વર આહાર પાછળ મહેનત કરવી એટલે કે પ્રભુ ઈસુ પાછળ મહેનત કરવી. એટલે પ્રભુ કહે છે કે સાંકડે દરવાજેથી જનારા ખૂબ જ ઓછા છે અને જે રસ્તો મોટો છે મોકળો છે તેમાંથી જનારા ખૂબ જ એની સંખ્યા બહુ જ છે. અને સાંકડો રસ્તો એટલે કે ઈશ્વરનો રસ્તો એમાંથી જનારા બહુ ઓછા લોકો છે, એમના પંથે ચાલનારા. અને મોકળો રસ્તો એટલે કે જે સંસારનો રસ્તો કે એની પાછળ જનારા ખાસા બધા છે. આજે પ્રભુ આમંત્રણ આપે છે કે અવિનશ્વર આહાર પાછળ મહેનત કરવા અને એ સાંકડા દરવાજામાંથી દાખલ થઈને એ અવિનશ્વર આહારને પ્રાપ્ત કરવા આપણે તૈયાર છે. અને પ્રભુ ઈસુ આપણને પ્રશ્ન કરી રહ્યા છે તો ખાસ ઈશ્વર પાસે કૃપાને આશીર્વાદ માંગીએ કે પ્રભુ એ અવિનશ્વર આહાર પાછળ મહેનત કરવા આપણે શક્તિ આપે અને રોટીના રૂપમાં ઈસુને ગ્રહણ કરવા આપણને લાયક બનાવે અને જે પ્રભુએ આપણને દરબારે રોટી રૂપમાં હૃદયમાં આવે છે તેના આપણે યોગ્ય બનીએ અને એને ગ્રહણ કરીને આપણું જીવન ઈશ્વરને અનુરૂપ જીવીએ અને ખ્રિસ્ત તરીકે આપણું જીવન એવું જીવીએ કે લોકો એના દ્વારા આકર્ષિત થઈને એ જીવન જીવવા માટે આગળ આવે. એ માટે ખાસ પ્રભુ પાસે કૃપા અને આશીર્વાદ માંગીએ. આમીન.